નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેનો પાઠ 9, પાઠનું નામ છે સંસાધન। તેની સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો શરૂ કરીએ। તેનો પ્રશ્ન 1 છે, તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરીને બાજુના ખાનામાં લખવાનો છે। તેમાંનું પહેલું છે, નીચેનામાંથી કયું સંસાધન કુદરતી સંસાધન નથી? તો પવનચક્કી એ માનવે ઊભું કરેલું હોય છે, કુદરતે ઊભું કરેલું નથી, કુદરતે બનાવેલું નથી। બીજું, નીચેનામાંથી કયું સંસાધન માનવ સર્જિત સંસાધન ગણાય? એટલે કે મનુષ્યએ બનાવ્યું હોય તેવું। ઉપરના તમામ એટલે કે PNG, આગબોટ અને ડામર આ ત્રણે મનુષ્યએ બનાવેલા હોય છે, માટે ઓપ્શન D આવશે। ત્રીજું છે, સંસાધનનો મહત્વનો ગુણધર્મ જણાવો તો ઉપયોગી હોય છે। ચોથું છે, એકલ સંસાધન, તેમાં ક્રાયોલાઇટ ખનિજ વિરલ સંસાધન, તો તે ઓપ્શન C યુરેનિયમ આવશે। અને પાંચમું છે, તેની અંદર ઓપ્શન B ખનિજ કોલસો આવશે। પ્રશ્ન 2 છે, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તેમાંની પહેલી ખાલી જગ્યા છે, પૃથ્વી ઉપર કુલ 71% ભાગમાં જળ સંસાધન વિસ્તરેલ છે, એટલે કે પૃથ્વીનો જેટલો ભાગ છે એમાંથી 71% પાણી રહેલું છે। બીજું છે, એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈ અસ્તિત્વ ટકાવે તેને પરિસર તંત્ર કહે છે। પ્રશ્ન 3 છે, જોડકા જોડવાના છે। વિભાગ અની સામે વિભાગ બ આપેલો છે। તેમાંનું પહેલું છે, એકલ સંસાધન, ઓપ્શન B ક્રાયોલાઇટ આવશે। વિરલ સંસાધન, ઓપ્શન D ખનિજ તેલ। લુપ્તપ્રાય પક્ષી, તો તેમાં ઓપ્શન A ગીધ। અને પરાગનયનમાં મહત્વની ભૂમિકા ભજવતું ઓપ્શન C જે મધમાખી છે। પ્રશ્ન 4 છે, નીચેના વાક્યમાં ખોટો શબ્દ છે, ચેકી સાચું વિધાન ફરીથી લખવાનું છે। તો પહેલું છે, એમાં કોલસો ચેકી દેવાનું છે અને બાકીનું જે વિધાન છે એ અહીંયા નીચે આ રીતે લખી દેવાનું છે। તે જ રીતે બીજાની અંદર કુદરતી ચેકી, બાકીનું પલંગ ખુરશી એ માનવ નિર્મિત સંસાધન છે, આ વસ્તુ નીચે લખી દેવાનું છે। ત્રીજું છે, ત્રીજાની અંદર કુદરતી ચેકી દેવાનું છે અને બાકી જે વધ્યું છે, કુદરતી તત્વો ઉપર કેટલીક પ્રક્રિયા થતી મળતા પદાર્થને એ અને આ બાકીનું માનવ નિર્મિત સંસાધન આટલું અહીંયા લખી દેવાનું છે। તે જ રીતે ચોથાની અંદર ઉપણું ચેકી દેવાનું છે, પાંચમાની અંદર CNG ચેકી દેવાનું છે અને બાકીનું જે વધ્યું તે નીચે સારા અક્ષરે લખી દેવાનું છે। પ્રશ્ન 5 છે, નીચેના કોષ્ટકમાં સંસાધનના 2 ઉદાહરણ આપવાના છે। એમાં સર્વ સુલભ એટલે કે સરળતાથી મળી જાય તેવું, તેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન આવશે। સામાન્ય સુલભ, તેમાં જળ અને જમીન આવશે। વિરલ, તો તેમાં કુદરતી વાયુ અને ખનિજ તેલ। અને એકલ, ખૂબ ભાગ્યે જ મળે તેવું ક્રાયોલાઇટ છે। તફાવત લખવાના છે, નવીનીકરણ સંસાધન એટલે કે પુનઃ પ્રાપ્ય એટલે કે ફરીથી મળી શકે તેવું, અને બિન નવીનીકરણ સંસાધન એટલે કે પુનઃ અપ્રાપ્ય, એકવાર તેનો ઉપયોગ થઈ જાય પછી તે કામમાં આવતું નથી। પુનઃ પ્રાપ્યની અંદર જોઈએ તો આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે છે, તે અખૂટ હોય છે, જેની અંદર જંગલો, વૃક્ષો ઉગ્યા જ કરે, પ્રાણીઓ છે તેના બચ્ચા થાય એટલે નવા પ્રાણીઓ આવે જ, પશુ પક્ષીઓ તે જ રીતે પવન ફૂંકાયા જ કરે, સૂર્યપ્રકાશ અવિરત આવવાનો છે, એટલે કે પુનઃ પ્રાપ્ય છે, ફરીથી ને ફરીથી જેટલું વાપરું તેટલું ઘટવાનો નથી। તેની સામે પુનઃ અપ્રાપ્ય જોઈએ તો એકવાર વપરાઈ ગયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ શક્ય નથી। ખનિજ કોલસો, કોલસાને સળગાવી દીધો પછી પૂરું, એ રાખ થઈ જશે, ફરીથીને સળગાવવા માટે કોઈ ઉપયોગમાં આવશે નહીં,
તે જ રીતે ખનિજ તેલની અંદર પેટ્રોલ ડીઝલ એકવાર બાઇકમાં નાખ્યું પછી પૂરું, એને નવું જ પુરાવવું પડે. તે જ રીતે કુદરતી વાયુ, પરમાણુ ખનિજ આ બધા પુનઃ અપ્રાપ્ય છે. પ્રશ્ન 7 છે, 1-2 વાક્યમાં જવાબ આપવાના છે. તેમાંનો પહેલો પ્રશ્ન છે, એકલ સંસાધનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો બીજા દુર્લભ સંસાધનના નામે ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, ગુજરાતમાં કયા કયા સ્થળોએ પવનચક્કીઓ જોવા મળે છે? તો જામનગર, માંડવી જેમાં કચ્છમાં આવેલું છે, ઓખા, દ્વારકા અને પોરબંદરમાં. ત્રીજું છે, ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં આવેલા છે? તો ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ઉનાઈ, તુલસીશ્યામ, લસુંદરા અને ટુવા આટલી જગ્યાએ ગરમ પાણીના ઝરા આવેલા છે. ચોથો પ્રશ્ન, તમે જોયેલા સીએનજીથી ચાલતા વાહનના નામ આપો. તો તેમાં કાર, રિક્ષા, બસ, ટેમ્પો, ટેક્સી વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન 8 છે, જેમાં મુદ્દાસર જવાબ આપવાના છે. તેમાંનો પહેલો પ્રશ્ન છે, માનવ સંસાધનના ફાયદા જણાવો. તો માનવ સંસાધન દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. કુશળ અને શિક્ષિત માનવ બળ ઉત્પાદનમાં વધારો કરે છે. માનવ સંસાધન નવીનતા અને સંશોધનો દ્વારા તકનીકી પ્રગતિ લાવે છે, જે સમાજમાં અને અર્થતંત્રને લાભ આપે છે. માનવ સંસાધન શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કલ્યાણના ક્ષેત્રોમાં સુધારો કરીને સામાજિક વિકાસમાં ફાળો આપે છે. માનવ સંસાધનના વિકાસથી લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે અને તેમને વધુ સારી તકો પ્રાપ્ત થાય છે. બીજો પ્રશ્ન છે, તમારી આસપાસ રહેલા ભૂમિ અને જળ સંસાધનોના સંરક્ષણ અંગેના ઉપાયો માટે તમે શું કરી શકો? તો ભૂમિ ધોવાણ અટકાવવા અને જળ સંગ્રહ વધારવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. પાણીનો બગાડ અટકાવવો તેમજ વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે રાસાયણિક ખાતરના બદલે જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. જમીન અને પાણીને પ્રદૂષિત થતા અટકાવવા માટે કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ. ઔદ્યોગિક અને ઘરગથ્થુ કચરો સીધો પાણીમાં ન ઠાલવવો જોઈએ અને ખેતીમાં અંદર જંતુનાશક દવાઓનો છંટકાવ ઓછો કરવો જોઈએ. પ્રશ્ન 9 છે, કારણ આપવાના છે. તેમાંનું પહેલું છે, કુદરતી સંસાધનોનો વપરાશ કરકસર સાથે કરવો જોઈએ, એટલે જરૂર પૂરતું જ વાપરવું જોઈએ. એ સિવાય વધારે તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ધારો કે પાણી છે, તો પાણી તમારે વાસણ ધોવા માટે 1 તગારું ભરીને પાણી યોગ્ય હોય, એનાથી વાસણ સાફ થઈ જતા હોય તો 2 તગારા વધારાનું 1 તગારું છે એ બગાડવું જોઈએ નહીં. જોઈએ તેનો જવાબ. તો કુદરતી સંસાધનોનો વપરાશ કરકસર સાથે કરવો જોઈએ, કારણ કે તે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. તેનું નિર્માણ થવામાં હજારો વર્ષો લાગે છે. જો આપણે તેમનો બેફામ ઉપયોગ કરશું તો ભવિષ્યની પેઢીઓ માટે તે ઉપલબ્ધ રહેશે નહીં, જેનાથી પર્યાવરણીય અસંતુલન અને માનવ જીવન પર નકારાત્મક અસર પડશે. બીજું છે, પેટ્રોલ ડીઝલને બદલે વીજળી આધારિત ચાલતા વાહનોનો ઉપયોગ વધારવો જોઈએ. તો પેટ્રોલ ડીઝલને બદલે વીજળી આધારિત ચાલતા વાહનો વધારવા જોઈએ. કેમ કે પેટ્રોલ અને ડીઝલ એ બિન નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત છે અને તેમનો વપરાશ વાયુ પ્રદૂષણ તથા ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે. વીજળીથી ચાલતા વાહનો પર્યાવરણને અનુકૂળ છે અને લાંબા ગાળે આર્થિક રીતે પણ ફાયદાકારક સાબિત થાય છે. એટલે કે વીજળી છે, તો વીજળી આપણે પાણીનો ધોધ પડતો હોય અથવા પાણી આવતું હોય તો તેમાંથી જનરેટર મૂકી અને વીજળી ઉત્પન્ન કરી શકીએ માટે. પ્રશ્ન 10, વિચારો અને લખો. તેમાંનું પહેલું છે, કોલસો ડીઝલથી ચાલતી રેલવે અને વીજળીથી ચાલતી રેલવે બંનેમાં તમે શામાં મુસાફરી કરશો? શા માટે? તો હું વીજળીથી ચાલતી રેલવેમાં મુસાફરી કરવાનું પસંદ કરીશ, કારણ કે વીજળીથી ચાલતી રેલવે ઓછું પ્રદૂષણ ફેલાવે છે, જે પર્યાવરણ માટે વધુ સારું છે. આ ઉપરાંત તે સામાન્ય રીતે વધુ ઝડપી અને ઓછો અવાજ કરતી હોવાથી મુસાફરી વધુ આરામદાયક બને છે. બીજો પ્રશ્ન છે, શું વિમાનને શુદ્ધ કેરોસીનને બદલે વીજળીથી ચલાવી શકાય? તો વીજળીથી ચલાવવું મુશ્કેલ છે, કેમ કે વિમાનને ઉડવા માટે ખૂબ જ ઊંચી શક્તિની જરૂર પડે છે. તે પૂરી પાડવા માટે વર્તમાન બેટરી ટેકનોલોજી પૂરતી કાર્યક્ષમ નથી અને તેનું વજન પણ ઘણું વધારે હોય છે. ત્રીજો પ્રશ્ન છે, તમે નિહાળેલ એટલે કે જોયેલ
બેટરીથી ચાલતા વાહનોની યાદી બનાવો. તે વાહનોની નંબર પ્લેટ કયા કલરની હોય છે તે જુઓ. તો બેટરીથી ચાલતા વાહનો ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર, રિક્ષા, સાયકલ, બસ, પિકઅપ વાન. બેટરીથી ચાલતા વાહનોની નંબર પ્લેટ સામાન્ય રીતે લીલા રંગની હોય છે. એટલે કે ઇલેક્ટ્રિક કોઈ બી સાધન હોય તેની નંબર પ્લેટ લીલા રંગની હોય. તેના પર સફેદ અક્ષરો લખેલા હોય છે. પ્રશ્ન 11. નીચે આપેલ પ્રવૃત્તિ કરવાની છે. આ પ્રવૃત્તિ છે તમારે જોઈ લેવાની છે અને પ્રવૃત્તિ કરવાનો છે. ત્યારબાદ એ પ્રવૃત્તિને આધારે પ્રોજેક્ટ બનાવવાનો પણ આવશે. તે પ્રોજેક્ટ તમારે બનાવી તમારા વર્ગ શિક્ષકને અથવા તો વિષય શિક્ષકને બતાવવાનો છે. તો બાળમિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન સરળતાથી તમને સમજાઈ ગયું હશે. આ દરેક વિડીયોનું સોલ્યુશન PDF સ્વરૂપે મેળવવા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, જેમાં તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.